નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સહિયારી ચેનલ જ્ઞાન યુગ ગુજરાત એટલે કે GYG એજ્યુકેશન. ચાલો મિત્રો ઝડપથી શરૂઆત કરીએ આજના વિષય તરફ. આજના વિડીયો તરફ વિષય ગુજરાતી ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 ના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું. મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂરથી જોજો જેથી તમને તમામ પ્રશ્નોના જવાબ વાંચ્યા વિના જ યાદ રહી જાય. શરૂઆત કરીએ મિત્રો. સૌપ્રથમ પ્રશ્ન 1 નીચે આપેલા પ્રશ્નોના જવાબ 3 થી 4 વાક્યમાં લખો. 1. સંસ્કારની શ્રીમંતાઈ એકમમાંથી તમને કયું પાત્ર સૌથી વધુ ગમ્યું? શા માટે? જવાબ છે સંસ્કારની શ્રીમંતાઈ એકમમાંથી મને પ્રીતિનું પાત્ર ગમ્યું કારણ કે તેની દ્રષ્ટિએ સુખ સંપત્તિની શ્રીમંતાઈ એ આડંબર છે. સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ છે. આર્થિક દ્રષ્ટિએ ભલે કુટુંબને પુષ્કળ નુકસાન થયું હોય પણ કુટુંબમાં સૌ એ જ સંવાદિતા, એ જ આનંદ, એ જ અખંડિતતા જાળવી શક્યા છે એનો એને ગર્વ છે. પ્રશ્ન 2. વલ્લભભાઈના વ્યક્તિત્વને નારિયેળ સાથે શા માટે સરખાવ્યું છે? જવાબ છે આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું, સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી, પણ એ તેમની બોલી, સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું. ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા. નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે. તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં. પ્રશ્ન 3 જોઈએ. વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થયો એવું લેખક કેવી રીતે કહે છે? જવાબ છે લેખકે એક વખત 7 ને બદલે સવારે 5 વાગે ઉઠવાનું નક્કી કર્યું એટલે કે વર્ષના 720 કલાક બચે. જો લેખક 50 વર્ષ પહેલા ઉઠે તો 36,000 કલાક બચે એટલે કે ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી તેમની જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય. માટે આવું કહે છે. મિત્રો તમે કેટલા વાગે ઉઠો છો? કોમેન્ટ જરૂરથી લખજો. પ્રશ્ન 1b નીચે આપેલા પ્રશ્નોના જવાબ 3 થી 4 વાક્યમાં લખો. 1. સુદામાને મળતા જ શ્રી કૃષ્ણ શું કરે છે? જવાબ છે સુદામાને મળતા જ શ્રી કૃષ્ણ તેમને પ્રેમથી દ્રઢ આલિંગન આપે છે અને સુદામા શ્રી કૃષ્ણના આંચુ લૂછે છે. શ્રી કૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાડીને લઈ લે છે અને પોતાના મહેલને પાવન કરવા કહે છે. પ્રશ્ન 2 જોઈશું. શરૂઆત કરીએ કાવ્યમાં કવિ શું શું કરવાનું કહે છે? જવાબ છે કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે. અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ જઈ ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે. ઘર, નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે. જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એને ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે. હવે જોઈશું મિત્રો નવા પ્રશ્ન તરફ. પ્રશ્ન 2 નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. 1. વહેલા ઉઠવાથી થતા ફાયદા જણાવો. જવાબ છે સવારે વહેલા ઉઠવાથી આખો દિવસ આળસ આવતી નથી. સવારે વહેલા ઉઠવાથી દિવસ પણ લાંબુ લાગે છે અને દરેક કામ વ્યવસ્થિત અને શાંતિથી કરી શકાય છે. પ્રશ્ન 2. અંજનની જેમ તમે કરેલો કોઈ એક પ્રયોગ લખો. મિત્રો તમે પણ તમારા જીવનમાં ઘણા બધા પ્રયોગો કર્યા હશે તો તમારે એ પ્રયોગ લખવાનો રહેશે. જોઈશું પ્રશ્ન 3. ચંદા સાહસી છે એવું તમે શાના આધારે કહી શકો? જવાબ છે ગામમાં એક તોફાની સાંઢ રખડતો રખડતો આવી પહોંચ્યો. સાંઢનો ગામમાં ખૂબ જ ત્રાસ હતો પણ કોઈ ચૂકીચા ન કરતું. બધાએ ભેગા મળીને સાંઢના પગલે ડહકલો નાખવાનું નક્કી કર્યું પણ ડહકલો નાખવા જાય કોણ? ત્યારે ચંદા સાંઢને ડહકલો નાખવા માટે તૈયાર થાય છે. માટે ચંદા સાહસી છે એમ કહી શકાય. પ્રશ્ન 4. જયદેવ કાકા માતૃભાષા વિશે શું કહે છે? જવાબ છે જયદેવ કાકા માતૃભાષા વિશે કહે છે કે આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે, આપણને સપના પણ માતૃભાષામાં જ આવે છે. માતૃભાષા હૈયે હોય છે એટલે તરત જ હોઠે આવે છે. માતૃભાષા હાથ કરતા પણ વધુ હાથ વગે છે. આગળ છે પ્રશ્ન 2b નીચે આવેલ પ્રશ્નના ઉત્તર લખો. 1. દિવાળીના તહેવારની ઉજવણી તમારા ઘરમાં કેવી રીતે કરવામાં આવે છે? મિત્રો જવાબ આપેલો છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે. પ્રશ્ન 2. દરેક વખતે દુઃખ જોઈશું હારી જવાનું, આ વખતે દુઃખોને હરાવીએ. આ પંક્તિનો ભાવાર્થ દર્શાવતી પંક્તિ લખો. જવાબ આપેલો છે. આગળ છે પ્રશ્ન 3. શિવાજી અને શ્રી કૃષ્ણની માતાનું નામ લખો. જવાબ છે શિવાજીના માતાનું નામ જીજાબાઈ અને શ્રી કૃષ્ણના માતાનું નામ દેવકી છે.
પ્રશ્ન 4. કમાડે ચિત્રામે કાવ્યમાં કયા કયા પ્રતીકો અને વસ્તુનો ઉપયોગ થયો છે? જવાબ છે કમાડે ચિત્રામે કાવ્યમાં કવિએ લાભશુભ, પલાળેલા કંકુવાળું, તાંબાનું દરભાણું, સાથિયા, તોરણ વગેરે પ્રતીકો અને વસ્તુનો ઉપયોગ થયો છે. પ્રશ્ન 3. નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. મિત્રો કાવ્ય આપેલું છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે. આગળ છે પ્રશ્ન 3. નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો? તો અનુમાન લગાવવાનું છે મિત્રો. પ્રવાસમાંથી વિખૂટા પડી જાઓ ત્યારે તમે શું કરશો? જવાબ આપેલો છે. આગળ છે પ્રશ્ન 4. નીચે આપેલ બિલનું વાંચન કરી આપેલ પ્રશ્નોના જવાબ લખવાના છે. મિત્રો એક બિલ આપેલું છે જેના આધારે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. આગળ છે બ. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. વિદાય થતા ભાઈઓના કુટુંબમાં કોણ કોણ હતું? જવાબ છે વિદાય થતા ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતા. બીજા બે ભાઈઓના કુટુંબમાં તેઓ અને તેમની નવપરિણીત પત્નીઓ હતી. પ્રશ્ન 2. અંજનની જગ્યાએ તમે હોવ તો શું કરો? જવાબ છે અંજનની જગ્યાએ હું હોત તો હું પણ સાયના ડાઘ સાફ કરવાનો પ્રયત્ન કરત અને ડાઘ સાફ ન થાય તો ઘરના વડીલોને જાણ કરીશ. આગળ છે પ્રશ્ન 3. તમે પુરુષ દેખતા હોવ તો હું તો કોઈને પુરુષ દેખતી નથી. આ વાક્ય કોણ કોને કહે છે? આ વાક્ય ચંદા બોલે છે અને પિતા રાયજીને કહે છે. પ્રશ્ન 5. નીચે આપેલ શબ્દોને આધારે વાર્તા બનાવવાની છે. તો મિત્રો શબ્દો આપેલા છે એના આધારે વાર્તા પણ આપેલી છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે. પ્રશ્ન 7. માંગ્યા મુજબ જવાબ લખો. નીચે આપેલ શબ્દ શું માટે એક એક શબ્દ? પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસતી. જવાબ છે પ્રિય વચન મંદ સ્મિતવતી. અલગ પડતો શબ્દ છે કે નાખવાનો છે. સ્મિત, હાસ્ય, નૃત્ય અને મલકાટ. તો નૃત્ય આગળ થશે ચેકવાનો. પ્રશ્ન 3. આપેલ વાક્યમાં લીટી તોડેલ શબ્દનો સામનાથી શબ્દ લખો. ફૂલોની સુગંધથી પતંગિયા આકર્ષાય છે. સુવાસ, મહેક અને પરિમલ. પ્રશ્ન 4. આપેલ વાક્યમાં લીટી તોડેલ શબ્દનો વિરોધી શબ્દ લખો. આત્મ સુધારણામાં ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે. ઉત્સાહ એનો વિરોધી નિરુત્સાહ. જોઈશું આગળ મિત્રો. સાચી જોડણી લખો તો કે નિયમિત. આપેલ વાક્યમાંથી સમાસ ઓળખી તેનો પ્રકાર. તો કે મેહુલ ધોરણ 10 ની વાર્ષિક પરીક્ષામાં રાત દિવસ વાંચતો હતો. જવાબ છે રાત દિવસ દ્વંદ્વ સમાસ. પ્રશ્ન 7. નીચે આપેલ શબ્દનો અર્થભેદ જણાવો. દિન એટલે દિન, દિન એટલે દિવસ, દિન એટલે ગરીબ. જોઈશું આગળ. પ્રશ્ન 8. માંગ્યા મુજબ જવાબ લખો. નીચે આપેલ સંધિ લખો. તો મિત્રો સત્યાગ્રહ, સત્ય વત્તા આગ્રહ. સોનેટમાં કુલ કેટલી પંક્તિઓ હોય? સોનેટમાં કુલ 14 પંક્તિઓ હોય છે. મિત્રો કોમેન્ટ જરૂરથી લખજો કે સોનેટ કાવ્ય સંગ્રહ એટલે કે સોનેટ કાવ્ય પ્રકાર કયા દેશમાંથી લેવામાં આવેલ છે. પ્રશ્ન 3. આપેલ વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધી તેનો અર્થ લખો. નાની સરખી વાતમાં તેણે મિજાજ ગુમાવ્યો. મિજાજ ગુમાવો એટલે ખૂબ ગુસ્સે થવું. પ્રશ્ન 4. નીચેના વાક્યમાંથી રવાનોકારી શબ્દ શોધી લખો. શ્રવણે સરોવરમાં ઘડો ડૂબાડ્યો અને બુડબુડ અવાજ આવ્યો. બુડબુડ કુદરતી અવાજ એટલે કે રવાનોકારી શબ્દ. પ્રશ્ન 5. નીચેના વાક્યમાંથી દ્વિરૂપ શબ્દ શોધી જણાવો. જવાબ છે મિત્રો દ્વિરૂપ શબ્દ તોડ ફોડ. આગળ છે પ્રશ્ન 6. નીચે આપેલ વાક્ય સાદું, સંયુક્ત કે મિશ્ર છે તે જણાવો. મિત્રો વાક્ય આપેલું છે જે સંયુક્ત વાક્ય છે. પ્રશ્ન 7. દ્વિગુ સમાસ દર્શાવતું એક વાક્ય લખો. સીતાજીને પંચવટીમાં રાખવામાં આવ્યા. પ્રશ્ન 8. તમને આવડતી એક કહેવત લખવાની છે. મિત્રો કહેવત આપેલી છે. મિત્રો આજનો વિડીયો અહીં પૂરો થાય છે. વિડીયો જોવા બદલ આપ સૌનો દિલથી આભાર. વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. અને હા મિત્રો, ધોરણ 8 ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના તમામ મોડલ પેપર આપણી ચેનલમાં મૂકેલ છે. જો તમારે જોવાના બાકી હોય તો જરૂરથી જોઈ શકો છો. જય હિન્દ, જય ભારત અને તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.